નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલા ભારતીય બંધારણ લેક્ચર સિરીઝમાં. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે રાષ્ટ્રપતિના ટોપિકમાં ઘણી બધી ઇન્ફોર્મેશન જોઈ, બધા લેક્ચર પૂરા થયા. આશા રાખું છું તમામ વિદ્યાર્થીઓએ જૂના બધા લેક્ચર જોયા હશે અને એમને કોઈ પણ ડાઉટ નથી. ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો છો વિડીયોની અંદર, તો જેથી ડાઉટને લઈને પણ આપણે ક્વેશ્ચન આન્સરિંગ કરી શકાય. ઘણી બધી ઇન્ફોર્મેશન હું તમને જે પ્રોવાઈડ કરું છું એ તમારા બેઝિક ક્લિયર કરવા માટે થઈને, કારણ કે યુપીએસસી હોય કે જીપીએસસી હોય, ક્વોલિટીમાં હંમેશા બેઝિક ક્વેશ્ચન આવે છે. જો તમને બેઝિક યાદ છે તો તમે ઇઝીલી એનો આન્સર કરી શકશો. તો જેટલા ઓલરેડી ક્વેશ્ચન પૂછ્યા છે અને જેટલા પૂછાઈ શકે છે એ બધાનો હું તમારી સાથે ડિસ્કશન કરતો જાઉં છું. બધી માહિતી બુક્સની અંદર છે જે તમને પ્રોવાઈડ કરવામાં આવી છે, અને જે બુક્સની અંદર નથી અને તમને કંઈ પણ નવું લાગે તો તમે એ વસ્તુ અંદર મેન્શન કરી શકો છો, લખી શકો છો. યાદ રાખો, જે વિદ્યાર્થી પાસે બુક્સ નથી એ વિદ્યાર્થી નોટ્સ બનાવી શકે છે આ થિયરીમાંથી, પણ બાકીના વિદ્યાર્થી જેની પાસે નોટ્સ છે, બુક્સ છે, એ લોકોએ અલગથી કોઈ નોટ્સ બનાવવાની નથી. અહીંયા જે ચલાવવામાં આવે એ ખાલી સમજવાનું છે અને એ જ બુક્સમાંથી વાંચવાનું છે. હવે આપણે લાસ્ટ રાષ્ટ્રપતિના પાવર જોયા હતા. એમાં આપણે રાષ્ટ્રપતિના સૌથી પહેલા કારોબારી એક્ઝિક્યુટિવ, પછી ધારાકીય લેજિસ્લેચર, બાદમાં આપણે એમના નાણાકીય પાવરની આપણે ચર્ચા જોયા બાદ આપણે એમના ન્યાયિક પાવરની જે જ્યુડિશરી પાવર છે એના ઉપર આવ્યા હતા. ઇન્ટ્રોડક્શન આપણે જોયું હતું. હવે આપણે અહીંયા ડિસ્કશન કરવાના છીએ રાષ્ટ્રપતિ માફી જે આપે છે, બરાબર? રાષ્ટ્રપતિ જે માફી આપે છે એ માફી, એમાં 5 પ્રકારની મુખ્ય માફી છે. તો તમે એક વસ્તુ સાંભળી હશે કે ભાઈ ઘણા બધા જે આપણે અતિ ગંભીર સજાની શ્રેણીમાં કોઈને મૃત્યુદંડ મળેલું હોય તો એ રાષ્ટ્રપતિને દયા અરજી કરે. દયા અરજી કરે શેના માટે? ફાંસી માફ કરવા માટે. તો સૌથી પહેલી છે સમા પાર્ડનિંગ પાવર. રાષ્ટ્રપતિ પાસે પાવર છે કે એ ફાંસીની સજાને સંપૂર્ણપણે શું કરી શકે છે? માફ કરી શકે છે. આ પાવર માત્ર રાષ્ટ્રપતિ પાસે છે, ફૂલ માફી આપવાનો પાવર. રાજ્યપાલ પાસે પાવર છે પણ એ સંપૂર્ણ માફી આપી શકતા નથી. એ ખાલી ફાંસીને આજીવન કેદમાં કન્વર્ટ કરી શકે છે. સંપૂર્ણ માફી આપવાનો પાવર માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ પાસે છે. હવે દયા અરજી જ્યારે પણ કરવામાં આવે એનો એવો બિલકુલ મતલબ નથી કે રાષ્ટ્રપતિ બધાને દયા અરજી આપે. રાષ્ટ્રપતિ બધાને દયા અરજી આપતા પણ નથી. પણ દયા અરજી કેવું હોય કે ભાઈ એક ક્રિમિનલ પ્રકારનો ખેલ થઈ ગયો છે કે માની લો કે ફાંસી આજથી 3 દિવસ પછી કે આગલા અઠવાડિયે આપવાની છે, તો એ જ સમયમાં દયાની અરજી કરે. કોને? પ્રેસિડેન્ટ. કે જેથી પ્રેસિડેન્ટ જ્યાં સુધી દયા અરજીને રિજેક્ટ ન કરે ત્યાં સુધી એટલીસ્ટ ફાંસી ન આપી, તો ફાંસી જરાક લંબાય, બરાબર? પણ આવું કરવું અયોગ્ય છે, કારણ કે જે વ્યક્તિ એના મૃત્યુની રાહ જોતો હોય એનું જીવન નકરે તે જોકે સમાપ્ત તો થવાનું છે, પણ એ સમય મતલબ ફાંસી વાળો જે આવો, બરાબર? અહીંયા ભગતસિંહ વાળાની વાત નથી, બરાબર? ભગતસિંહ વાળા જે રીતે શહાદત આપી છે એની વાત નથી, શહીદ થવા વાળી વાત નથી. કામ જ એવા કર્યા છે કે ફાંસીની સજા મળી છે, જેને કેપિટલ પનિશમેન્ટ કહેવાય. એ કેપિટલ પનિશમેન્ટને લંબાવવાની વાત છે, બરાબર? શેના દ્વારા? આપણી જ્યુડિશરી સિસ્ટમના દાવપેચ કરવાના દ્વારા. તો આ છે સમા. પછી આવશે લઘુકરણ. તો લઘુકરણમાં યાદ રાખો શું કરવામાં આવશે, તો જે સજાનું સ્વરૂપ હશે એ ચેન્જ કરવામાં આવશે. જેમ કે કઠોર કારાવાસ કોઈને આપેલો હોય, કઠોર કારાવાસ આપેલો છે દાખલા તરીકે, તો કઠોર કારાવાસને સામાન્ય કારાવાસમાં ફેરવવામાં આવશે. તો આપણે માની લો કે ભાઈ 10 વર્ષનો કઠોર કારાવાસ છે અથવા 20 વર્ષનો કઠોર કારાવાસ છે, તો એને 10 કે 20 વર્ષ જ રહેવા દેવામાં આવશે. યાદ રાખજો, સજાની માત્રામાં વર્ષમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે. ખાલી જે કઠોર કારાવાસ છે એને સામાન્ય કારાવાસમાં બદલાવવામાં, સ્વરૂપ બદલાવવામાં આવે તો એને કહેવાય લઘુકરણ. સ્વરૂપ બદલાવવામાં આવે તો એને કહેવાય લઘુકરણ. હવે આનું આ સેમ ઉદાહરણ નીચેનામાં જોઈએ, પરિહાર. તો પરિહારમાં શું થાય કે ભાઈ માની લો ફાંસી આપી હતી તો એને આજીવન કેદમાં કન્વર્ટ કરવામાં, આજીવન કેદ. બીજું આ પણ આ સેમ ઉદાહરણ થશે, લઘુકરણનું જ ઉદાહરણ થશે. અહીંયા બીજું આપણે જે ઉદાહરણ પરિહારમાં જોવાનું છે કે 10 કે 20 વર્ષની કેદ હોય એને ઘટાડીને આપણે 10 વર્ષની કેદ હોય તો એને 5 વર્ષની કરીએ, અને 20 વર્ષ હોય તો એને 14 વર્ષની કરીએ.
તો આ જે કેદની માત્રામાં આપણે જે ઘટાડો કરીએ એને કહેવાય પરિહાર. બરાબર, એક યાદ રાખજો, લઘુકરણ સ્વરૂપ. બરાબર, આની અંદર તમે વામન સ્વરૂપ યાદ રાખજો. વામન સ્વરૂપ કયું? ભગવાન વિષ્ણુનું. કેવું હતું? નાનું હતું. બરાબર, ભગવાન વિષ્ણુનું વામન સ્વરૂપ નાનું હતું. મતલબ સ્વરૂપ બદલાશે. મતલબ સ્વરૂપ બદલાશે, વર્ષ નહીં. જેટલા વર્ષ હશે એટલા એજ ઇટ ઇઝ રહેશે. પરિહારમાં વર્ષ બદલાશે. પરિહારમાં વર્ષ બદલાશે. સમા, લઘુકરણ, પરિહાર, વિરામ અને વિલંબન. બરાબર, આ રીતે એક ક્રમ જ યાદ રાખજો, ક્રમમાં જ યાદ રાખજો, એટલે ઇઝીલી યાદ રહી જશે. 2 થી 3 વાર રિવિઝન કરશો તો યાદ રહી જશે, કંઈ અઘરું નથી. પરિહારમાં સજાની માત્રા ઘટાડવામાં આવશે. હવે આવશે વિરામ. વિરામમાં આપણે સજાનો સ્વરૂપ અને માત્રા બંને બદલશું. વીસ વર્ષની કઠોર કારાવાસને 10 વર્ષની સામાન્ય કારાવાસમાં આપણે બદલશું. તો સ્વરૂપે બદલ્યું અને માત્રા પણ બદલી. બરાબર, તો એક પ્રશ્ન થાય, તો એ તો આપણે બંનેમાં કરી શકતા હતા, આની શું જરૂર છે? તો યાદ રાખો, વિરામ જે છે એ સ્પેશિયલ કન્ડિશન માટે છે. સ્પેશિયલ કન્ડિશન મતલબમાં માતા છે, ગર્ભવતી છે, જેલમાં આવ્યો ત્યારે કેદી બરાબર હતો, પણ હવે કોઈ એને ગંભીર બીમારી થઈ ગઈ છે, ગંભીર બીમારી થઈ ગઈ છે, અથવા એ હેન્ડીકેપ છે, અપંગ છે, કંઈ પણ એવી મતલબ ચેલેન્જ છે, જે કન્ડિશનમાં એને જે સજા આપી છે એ સજામાં વધારો થાય છે. બરાબર, તો એવા સ્થિતિમાં એનું સ્વરૂપ બદલી શકે. એવી સ્થિતિની અંદર એનું સ્વરૂપ બદલી શકે. તો વિરામ સ્પેશિયલ કન્ડિશન માટે છે, જેમાં માત્રા અને સ્વરૂપ બંને બદલે. પ્રી વિલંબન, બરાબર, મતલબ મોડું કરવું. મોડું કરવું, પ્રી વિલંબન, સામાન્ય શબ્દ પ્રી વિલંબન કહેવાય. આની અંદર સજા, માની લો ફાંસી જ્યારે આપવાની, એ ફાંસીનો સમય લંબાવવામાં કયા કારણના આધારે? કે ભાઈ જે દિવસ ફાંસી થવાની હતી એને 2-3 દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા એના પરિવારમાં માતા કે પિતા ગમે મૃત્યુ થયું, પત્ની, માતા, પિતા, કંઈ પણ અગત્યનું અંગત, તો એ વ્યક્તિને ફાંસી આપવી જરૂરી છે. અને આ એક સામાજિક એનું કર્તવ્ય છે. બરાબર, નૈતિક કર્તવ્ય છે, એ કરવું જરૂરી છે. એ કરવા માટે એની ફાંસીને લંબાવવાનો આદેશ આપવામાં આવે અરજી ઉપર. એને કહેવાય પ્રી વિલંબન. ફરીથી રિપીટ કરું છું. પેલું છે સમા. તો મૃત્યુદંડને સંપૂર્ણ માફી આપી શકે છે. આ પાવર માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ પાસે છે. ગવર્નર પાસે આપણે આ પાવરનો ઉલ્લેખ કરશો, પણ એ ખાલી ફાંસીને આજીવન કેદમાં કન્વર્ટ કરીએ કે સંપૂર્ણ માફ કરી શકે નહીં. રાષ્ટ્રપતિ સંપૂર્ણ માફ કરી શકે, મતલબ એને આઝાદ કરીએ. આના ઉપર એક આખું મૂવી આવેલું છે, આંખે કરીને. બરાબર, ગોવિંદા અને ચકી પાંડેનું તમે જોજો. એક વ્યક્તિ પોતાના ક્રિમિનલ ભાઈને બચાવવા માટે થઈને રાષ્ટ્રપતિ બદલે. બરાબર, આવું મૂવીમાં દેખાડ્યું કે જો મારો માણસ, મતલબ એના જે હોય ને સાથીદારો, એમાંનો જો કોઈ એક વ્યક્તિ રાષ્ટ્રપતિ બની જાય તો પછી આપણે દયાની અરજી કરીએ અને એમાં સાઇન કરી દઈએ. બરાબર, તો શું થાય? મારો મતલબ જે ગુનેગાર ભાઈ છે છૂટી. આવું એક મૂવી છે. બરાબર, જોજો, બહુ ટાઈમ પહેલાનું છે, મળી રહેશે તમને ઓનલાઈન હશે. ટાઈમ હોય તો જોજો, અધરવાઇઝ સ્કીપ કરજો. પછી આવશે લઘુકરણ. લઘુકરણમાં યાદ રાખજો, સજાનું સ્વરૂપ બદલે છે. મતલબ કઠોર કારાવાસમાંથી સામાન્ય કારાવાસ કરવામાં આવે છે. એમાં વર્ષ ઘટતા નથી. પરિહારમાં વર્ષ ઘટાડવામાં આવે, સજા સેમ રાખવામાં આવે. બરાબર, વર્ષ ઘટાડવામાં આવે. મતલબ કઠોર કારાવાસ હોય તો કઠોર કારાવાસ જ રાખવામાં આવે, પણ 10 વર્ષ હોય તો 5 વર્ષ કરવામાં આવે, 20 વર્ષ હોય તો 14 વર્ષ કે 10 વર્ષ કરવામાં આવે. તમે આવું ઘણી વાર સાંભળ્યું હશે કે કેદીના સારા વર્તનને લીધે એને આપણે શું કરીએ છીએ? માફ કરીએ છીએ, સજામાં ઘટાડો કરીએ છીએ. તો મારો તમને અહીંયા સવાલ છે, અને તમને આવો સવાલ થવો પણ જોઈએ નૈતિક રીતે. આપણે આવું કરવું જોઈએ કે ના કરવું? તમારો શું જવાબ છે? આવું આપણે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? યાદ રાખો, આ બધી બેઝિક છે. બરાબર, ફિલ્મ્સ માટે તમને કઈ સજામાં શું કરે છે એ પૂછાશે. મેન્સમાં તમને થિયોરેટિકલ ક્વેશ્ચન પૂછાશે, પ્રેક્ટિકલી, કે આપણે ઘણા બધા ગુનેગારોની સજા માફ કરીએ છીએ. બરાબર, તો આપણે કંઈક આ યોગ્ય કરીએ છીએ કે અયોગ્ય? તમારું શું માનવું છે? આવું તમને ઓપિનિયન પૂછશે. તમારા બધાનું શું માનવું છે? ફટાફટ. માફ કરવા જોઈએ કે ના કરવા જોઈએ? અને કરવા જોઈએ તો શા માટે કરવા જોઈએ? ઓકે, કન્ડિશન ધ્યાનમાં લેજો. મતલબ માફ કરવા જોઈએ કે ના કરવા જોઈએ?
ઓકે, અમુકમાં કરવું જોઈએ, અમુકમાં ના કરવું જોઈએ, કન્ડિશન જોઈને કરવું જોઈએ. બરાબર. તો આનો સાચો આન્સર આ જ છે. માફ કરવું જોઈએ, માફ કરવામાં વાંધો નથી. બરાબર. આના ઘણા બધા ઉદાહરણ છે. આપણે એથિક્સ જીએસ પેપર 4 ની અંદર આના મલ્ટિપલ ઉદાહરણ છે. માની લો કોઈ વ્યક્તિ, હું તમને એવું કહું છું, એને એક વ્યક્તિનું ખૂન કરી નાખ્યું છે, મારી નાખ્યો છે એક વ્યક્તિને. આ વ્યક્તિ છે વ્યક્તિ એ, અને માફ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? મારે તમને જે સમજાવવું છે સમજાવવા માટે ઉદાહરણ આપું છું. અને આપણે માફ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? વ્યક્તિ એ છે, એ વ્યક્તિ બીજા વ્યક્તિનું ખૂન કરી નાખ્યું છે. બરાબર. આ વ્યક્તિને માફ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? જો આ પ્રેક્ટિકલ વસ્તુ છે, થિયરીમાં જે આપેલું હોય પૂછાશે બધું પ્રેક્ટિકલી. એથિક્સ સારે હું તમને થોડુંક સમજાવવા ટ્રાય કરું છું. એ વ્યક્તિની મેં તમને વાત કરી, બરાબર, જેને એક વ્યક્તિને મારી નાખ્યો છે. આને આપણે માફી આપવી જોઈએ કે ના આપવી જોઈએ? બરાબર. તો આમાં મતલબમાં બે જવાબ હશે કે ભાઈ એક વ્યક્તિનું ખૂન કર્યું છે, અનૈતિક પ્રવૃત્તિ છે, ન કરવો જોઈએ. બરાબર. અને કોઈ હશે કે ભાઈ જો ઠીક જે પણ થયું, જો સુધરવા તૈયાર હોય તો આપણે એને કરવો જોઈએ. યસ. હંમેશા યાદ રાખજો, માફ કરવા માટે એની કન્ડિશન જોવાની. ન્યાય કરવા માટે તો આપણે જે વસ્તુ જોવી તે આપણે જોયું કે ભાઈ તમે કોઈ વ્યક્તિને મારી નાખો છો, બરાબર, તો તમને સજા થવી પડે, તો એ થઈ છે. એ આપણું જ્યુડિશરી છે. બરાબર. હવે ન્યાય મતલબ માફ આપણે કઈ રીતે કરવાનું? તો આ જે વ્યક્તિ એ છે એ એક દીકરો છે, બરાબર. એના માતા ઉપર કોઈ હુમલો કર્યો હતો કે ભાઈ કઈ પણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યો હતો, તો એ વ્યક્તિ આવેશમાં આવીને એ વ્યક્તિને માર્યું, અને એ ઘા એટલો પ્રચંડ હતો કે મરી ગયો. બરાબર. તો અહીંયા શું જોવાનું છે? આ વ્યક્તિ ગુનેગાર નથી. ગુનેગાર મતલબમાં કન્ટિન્યુઅસ ક્રાઇમ કરતો હોય ને ગુનેગાર કહેવાય. બરાબર. આ બધા કન્ટિન્યુઅસ ક્રાઇમ કરતો હોય ને ગુનેગાર કહેવાય ને, કે ચોરી, લૂંટફાટ, બરાબર, આ બધી લાંબી લિસ્ટ છે આની, તો એ કમ્પ્લીટ ગુનેગાર કહેવાય. બરાબર. એને માફ ન કરીએ તો ચાલે. પણ એવા વ્યક્તિ કે જે કોઈ અલગ કન્ડિશનમાં કંઈક અપરાધ થઈ ગયો છે, બરાબર, માણસ ગુસ્સામાં ગમે એ કરી નાખે, ગમે એવું બોલે, ગમે એ કરી નાખે, મારવાનો એનો ઈચ્છા ન હોય, એ તો ખાલી બચાવ કરવા જતો હતો. બરાબર. આને આપણે સેલ્ફ ડિફેન્સની વ્યાખ્યા આપીએ કે ભાઈ માતા ઉપર કંઈક ના કરી બેસે એટલા માટે હુમલો કર્યો હતો, એમાં મરી ગયો, તો સેલ્ફ ડિફેન્સનો પ્રકાર થાય. પણ મૃત્યુ તો થયું જ છે, એટલે સજા પણ થાય. તો સજા થઈ છે. હવે એ વ્યક્તિ સારો જ છે, બરાબર. એ કન્ડિશન આખી અલગ હતી જેમાં અપરાધ થઈ ગયો. તો એવી સ્થિતિમાં શું કરવામાં આવે કે ભાઈ આની સજામાં માફી આપવામાં, કન્ડિશન જોઈને. તો આની ઉપર એક મૂવી છે, બરાબર, તમે ધ્યાનથી જોયું હોય તો. જેનું એક સોંગ બહુ ફેમસ છે, ના કજરે કી હાર, ના મોતિયો કી હાર, તूने कोई किया सिंगार. બરાબર. તો ચીજ બડી હે મસ્ત મસ્ત. પિક્ચરનું નામ છે મોહરા. આમાં એક વ્યક્તિએ 5 વ્યક્તિના મર્ડર કર્યા હોય, એ વ્યક્તિને માફી આપવામાં આવે. બરાબર. યાદ રાખજો, આપણી બધી થિયરી પતશે ને ત્યાં સુધી તમને એક નવા વિઝન મળશે, નવું વિઝન મળશે, કે જેના લીધે તમે સમાજને, બરાબર, સમાજમાં જે પણ ચાલતું હશે, સમાજને, ફિલ્મને અને તમારા જીવનને પણ એક અલગ નજરિયાથી જોશો. બરાબર. જેને કહેવાય ઉન્નતિ તરફ આગળ વધવું. આ હ્યુમન ડેવલપમેન્ટનું એક સ્ટેજ છે કે જ્યાં તમે તમારું બેઝિક સુધારીને, બરાબર, વિચારધારા સુધારીને, રેશનલ થિંકિંગ કરીને એક રાઈટ ડાયરેક્શનમાં જઈ શકો. ઓકે. તો કોઈ પણ વસ્તુ થતી હોય અને સંવિધાનિક રીતે થાય છે, એનો મતલબ એની અંદર બેનિફિટ વધારે છે તો જ થાય છે, અધરવાઇઝ નહીં. હા. સમસ્યા ક્યારે છે કે જ્યારે આની અંદર નેપોટિઝમ ભળે, બરાબર, કરપ્શન ભળે, સમસ્યા ત્યારે છે. કોઈ પણ પ્રાવધાન કરેલા છે, આપણે કોન્સ્ટિટ્યુશનમાં ઘણી બધી વસ્તુ આપણે જોશું કે જે સારા ઉદ્દેશ્યથી લાવવામાં આવી છે પણ અત્યારે ખરાબ કન્ડિશનમાં, બરાબર, એવું આપણે ઘણા બધા ઉદાહરણ જોશું. તો આ થઈ ગઈ ક્ષમા યાચના. ઓકે. ક્ષમા, લઘુકરણ, પરિહાર, વિરામ, પ્રિવલંબન. આમાં કોઈ પણ જગ્યાએ ડાઉટ છે? કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન જો પૂછાય છે, બરાબર, જીપીએસસીમાં પૂછાય છે, યુપીએસસીમાં પૂછાય છે. કોણ કોણ આપીએ કે કોને આપી શકે, કેવી રીતે આપી શકે, દરેકે દરેક બાબત એકદમ સરળ અને સીધા શબ્દોમાં આપણે ડિસ્કશન કરીએ છીએ થિયરીનું. કોઈ ડાઉટ હોય તો પેલા બોલો, નહીં તો આગળના ટોપિક ઉપર જઈએ, પછી રાષ્ટ્રપતિના પાવર પૂરા થાય. ક્લિયર? કોઈ ડાઉટ હોય તો ત્યાં જણાવી દો, કમેન્ટ કરી દો.
હવે આવશે રાજદારી, બરાબર, જેને આપણે કહીશું ડિપ્લોમેટિક પાવર. રાજદારી, ડિપ્લોમેટિક પાવર. તો ડિપ્લોમેટિક પાવરમાં યાદ રાખજો, જેટલી એક વિશ્વ લેવલની જેટલી પણ કાર્યવાહી થશે, બરાબર, મતલબમાં કોઈ કરાર કરવા, કોઈ સંધિ કરવી, બરાબર, તો એ બધું રાષ્ટ્રપતિના નામે થશે. પછી વિદેશી એમ્બેસેડર ડિપ્લોમેટ્સ ભારત આવશે, બરાબર, તો એનું સ્વાગત રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવશે, રાષ્ટ્રપતિ કરશે. આ બધા ડિપ્લોમેટિક પાવર છે. રાષ્ટ્રપતિ કોઈને લેવા જતા નથી ભારતમાં, સર્ટેન કન્ડિશન બાદ કરીને, બરાબર. તમે જોતા હશો મોદીજી પણ વિદેશ જાય તો એના મેન જે વ્યક્તિ હોય એનો હોય, અન્ય કોઈ એક્ઝિક્યુટિવ વ્યક્તિ. એવી જ રીતે રાષ્ટ્રપતિનું છે, બરાબર, કે વિદેશથી કોઈ પણ વિદેશી ડેલિગેટ્સ આવશે ભારતમાં તો એનું આગતા સ્વાગતા કરવા રાષ્ટ્રપતિ ઉભા નહીં રહી, રાષ્ટ્રપતિનું સ્વાગત રાષ્ટ્રપતિ ભવનમાં કરશે, બરાબર, માન સન્માન કરીને. મતલબ આની અંદર એક ક્રમ યાદ રાખજો, આપણીથી જે નીચેના દેશો હશે, જેનું મતલબ મહત્વના તો બધા જ દેશો, બરાબર, કોઈ દેશનું ઓછું મહત્વ છે એવું નથી હોતું, પણ ક્રમ એક આપણે જાળવી રાખશું કે ભાઈ બહુ, તમે જોયું ને ઘણી વાર ન્યૂઝમાં બતાવે કે ભાઈ પીએમ નું સ્વાગત કરવા બાઇડન સાહેબ પોતે ગયા, બહુ મોટી વાત કહેવાય, સત્તાવાળી વાત છે કે ભાઈ એટલું માન છે, દેશનું માન, બરાબર, વ્યક્તિનું માન. યાદ રાખજો હંમેશા, રાજદારી સત્તામાં એક વસ્તુ યાદ કહું છું, ઉદાહરણ હું હંમેશા આપું છું, મતલબ સારા સમયની, બરાબર, તમે એક પોસ્ટ ઉપર બેઠા છો, તમે એક અધિકારી છો, તમારું આગતા સ્વાગતા થશે, બરાબર, તો એવું કોઈ દિવસ નહીં માની લેવાનું એ મારું આગતા સ્વાગતા થાય છે, નો. એક ઉદાહરણ સમજો, રાજા હતા, એ હાથી ઉપર બેસીને નગર નિગમન કરવા નીકળ્યા, નગરમાં ફરવા નીકળ્યા. તો એ એક ગામથી બીજા ગામ જતા હતા, જે ગામમાં જાય ત્યાં લોકો આવતા હતા અને આરતી ઉતારતા હતા. કોની આરતી ઉતારતા હતા? જો ઉદાહરણ ધ્યાનથી સમજતા જશો, કહેવાનો તાત્પર્ય, દરેક ગ્રામવાસી આરતી ઉતારતા હતા. ક્યાંથી? નીચે ઉભા ઉભા, રાજા હાથી ઉપર બેઠા હતા. હવે આરતી ઉતારતા હતા, કોની ઉતારતા હતા? લોકો આરતી કોની ઉતારતા હતા? રાજાની, બરાબર, રાજાની. હાથીને શું વહેમ થઈ ગયો કે મારી આરતી ઉતરે છે, બરાબર, અને વહેમની કોઈ દવા નથી. ઓકે, રાજાની આરતી ઉતરતી હોય છે, રાજા ઉતરી જાય તો હાથીને કોઈ ઘાસચારો પૂછશે નહીં. સેમ આવું સત્તાનું હોય. સત્તામાં રહેવા માટે લોકો મહેનત કેમ કરે? કારણ કે હાથીની અંબાડી છે સત્તા, બરાબર, કે ભાઈ આપણે બેઠા તો મહોત્સવ. આવું એક પ્રેક્ટિકલ ઉદાહરણ છે કોર્પોરેટ લાઈફનું, બરાબર. શા માટે કોર્પોરેટ લાઈફ બહુ સારી નથી હોતી એનું ઉદાહરણ સમજો. માની લો કોઈ વ્યક્તિ એ જીએમ છે, સીઈઓ છે, અથવા એક અગત્યના મેનેજર છે, તો એ પોતાની કોઈ પણ કંપનીમાં જશે તો એને રિસીવ કરવા લોકો આવશે, એના માટે કંપની કાર મોકલશે, લોકોને મોકલશે, એનો સામાન નહીં ઉઠાવવા દે. તો આ બધું એ વ્યક્તિ માટે છે કે એ વ્યક્તિ જે પોસ્ટ ઉપર બેઠો છે એના માટે છે? આ બધી જે સુવિધા એને મળે છે એ વ્યક્તિ માટે મળે છે? વ્યક્તિ એટલો સારો છે એટલે મળે છે કે પોસ્ટ ઉપર બેઠો છે એટલે મળે છે? તો આનો જવાબ છે પોસ્ટ ઉપર બેઠો છે એટલે મળે છે, બરાબર. અને આનું સમર્થન ભારતીય સંસ્કૃતિ કરતી નથી. આને કહેવાય બ્યુરોક્રેસી, બરાબર, કે તમે જ્યાં બેઠા છો એનું તમને અભિમાન હોય, એ એકવાર તૂટવાનું જોઈએ. એની જગ્યાએ તમે એવા વ્યક્તિ, બરાબર, એવા વ્યક્તિ, આપણે રતન ટાટા આવે, ભલે તમને 5 રૂપિયા રતન ટાટા ખીચામાં આપ્યા નથી, પણ એ આવે અને ઊભા હોય તો આપણે ઊભું રહેવું પડે, બરાબર. આને કહેવાય એ વ્યક્તિએ માન સન્માન કમાણા છે, બરાબર. યાદ રાખો, એ માન સન્માનની મહત્વ છે, એ આજીવન હોય છે, બરાબર. એ કોઈ પોસ્ટ કે સ્થાનને આધારિત હોતું નથી આ વસ્તુ. તો કોઈ પણ જ્યારે પણ પ્રાઇમ મિનિસ્ટરનું વેલકમ થાય, બરાબર, તો અમુક ગધેડા હોય, બરાબર, ક્રિટિસિઝમ કરે. એને એવું સમજવું પડે કે ભાઈ ભારત દેશનું માન સન્માન થાય છે, બરાબર. વ્યક્તિ તો આજે આ છે, કાલે બીજો આવશે, બરાબર. અટલ બિહારી વાજપેયીની તમે સ્પીચ સાંભળી હશે, બરાબર. કેટલા હતા, કેટલા આવશે અને કેટલા જાશે. દેશ રહેવો પડે, રાજદારી સત્તા, બરાબર. પછી મારી ફેવરિટ સૈન્ય શક્તિ,
બરાબર, જેને મિલિટરી પાવર કહેશું. તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ રાષ્ટ્રપતિ આપણી ત્રણેય પાંખના વડા છે. રાષ્ટ્રપતિ યુદ્ધ જાહેર કરશે ને યુદ્ધનો વિરામ કરશે. કોઈ પણ દેશ સાથે આપણે યુદ્ધ જાહેર કર્યું હોય તો જાહેર રાષ્ટ્રપતિ કરશે ને વિરામ રાષ્ટ્રપતિ કરશે. રાષ્ટ્રપતિનો સૈન્ય પાવર છે, કારોબારી પાવરની અંદર નો જાય પાવર છે. ઓકે, કે ભાઈ તમામ મિલિટરી વાળું કામકાજ તે રાષ્ટ્રપતિના નામે થશે. હાલાકી આ દરેક કન્ડિશનમાં પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ એન્ડ એડવાઇઝ રહેશે. આવું બંધારણમાં લખેલું છે કાયદેસર. જેમ પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કહેશે એમ જ કરશે, પણ જાહેરાત પ્રેસિડેન્ટ કરશે. ઇમરજન્સીમાં આપણે એ જ જોવાનું છે. ઇમરજન્સીની જાહેરાત એ રાષ્ટ્રપતિના સમર્થનથી થશે અને વિરામ રાષ્ટ્રપતિ કરી શકે છે. સેમ વસ્તુ. તો સૈન્ય પાવર, આમાં સૈન્ય પાવરને લઈને અત્યાર સુધી એમસીક્યુની આપણે વાત કરીએ તો સિંગલ એમસીક્યુ તમને કોઈ ને કોઈ જગ્યાએ મળી જશે. ત્રણેય પાંખના વડા છે એ પણ ક્વેશ્ચન તમને મળી જશે. શક્તિઓમાં મેં તમને પહેલેથી કીધું છે કે શક્તિના નામ ઉપર જ એની અંદરની શક્તિ છે. બરાબર, એ કામ આધારિત નામ યાદ રાખજો તો તમને જેવા પણ શક્તિના ક્વેશ્ચન પૂછશે એવા તમને આવડી જશે, કોઈ પણ ડાઉટ રહેશે નહીં. હવે જે છે એ છે આપાતકાલીન ઇમરજન્સી વાળા પાવર. ઇમરજન્સી પણ રાષ્ટ્રપતિ લગાડે. આપાતકાલ, નેશનલ ઇમરજન્સી અને સ્ટેટ ઇમરજન્સી, બરાબર, એ મલ્ટિપલ ટાઈમ લાગી ગયેલી છે. નેશનલ ઇમરજન્સી એકવાર લાગી છે, સ્ટેટ ઇમરજન્સી કેટલી વાર લાગી છે એનો કોઈ હિસાબ અત્યારે નથી. બરાબર, ફાઇનાન્શિયલ ઇમરજન્સી હજી લાગી નથી. ફાઇનાન્શિયલ મતલબમાં આર્થિક. કોરોના લોકડાઉનમાં એવું લાગતું હતું કે આ પણ લાગી જશે, પણ લાગી નથી ને ભગવાન કરે આવનારા હજારો વર્ષો સુધી ના લાગે. બરાબર, એવી ભગવાનની પ્રાર્થના ભારતમાં. નેશનલ ઇમરજન્સી 1975માં, બરાબર, ઇન્દિરા ગાંધી સરકાર વખતે, જેને ડાર્કેસ્ટ હવર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી કહેવાય છે, એને લગાડી હતી સીટ બચાવવા માટે તેની. પછી આપણે એમાં ઠીકઠાક ચેન્જ કરી નાખ્યા. સશસ્ત્ર વિદ્રોહ આપણું એક આખું ચેપ્ટર જ છે, આપાતકાલ ઇમરજન્સી. બરાબર, એમાં આર્ટિકલ 352, 356, 360 બધું ડિટેલમાં ભણવાનું છે. કન્ડિશન, કઈ કન્ડિશનમાં ઇમરજન્સી લગાડીએ કઈ નેશનલ. બરાબર, પછી અહીંયા સ્ટેટ ઇમરજન્સી લખેલું છે. બરાબર, પણ સ્ટેટ ઇમરજન્સી આપણે વ્યવહારુ ભાષામાં આપણે યુઝ કરીએ છીએ. હકીકતે એને કોન્સ્ટિટ્યુશનની ભાષામાં પ્રેસિડેન્સ રૂલ પ્રિફર કરવામાં આવે છે. બરાબર, પ્રેસિડેન્સ રૂલ મતલબ રાષ્ટ્રપતિ શાસન. ત્યાંની જે સરકાર હોય એ બરખાસ્ત થઈ જાય. હા, ત્યાં મુખ્યમંત્રી અને અન્ય કાઉન્સિલ ઓફ મિનિસ્ટ્રી, ગવર્નર એઝ ઇટ ઇઝ રહી, સરકાર બરખાસ્ત થઈ જાય. મતલબ ડિસિઝન સરકારનો લે, રાષ્ટ્રપતિ શાસન લાગી જાય એટલે ડિસિઝન કેન્દ્ર લેશે. બરાબર, આનું એક જળહલતું ઉદાહરણ તમારે સમજવું હોય તો એ ઉદાહરણ જે છે એ છે જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરમાં આપણે એક ક્રમ જોયો હતો, ત્યાં લોકલ ગવર્મેન્ટને આપણે બરખાસ્ત કરી હતી, રાષ્ટ્રપતિ શાસન લાગુ હતું, પ્રેસિડેન્શિયલ રૂલ. અને 370 વાળી આખી જે ક્રમ, હમણાં લેટેસ્ટની વાત કરીએ તો 2019ની આ વાત છે. આની પહેલા પણ ઘણી બધી લાગેલી છે. સૌથી વધારે પંજાબ રાજ્યનું નામ છે, બરાબર, જ્યાં સ્ટેટ ઇમરજન્સી લાગેલી. ઘણા બધા એના કારણ છે. હવે આ મેન જે રાષ્ટ્રપતિની શક્તિ છે એ શક્તિનો અહીંયા ઉલ્લેખ થઈ ગયો છે. આની સિવાય તમે બુકમાં ધ્યાનથી જોશો, લક્ષ્મીકાંતમાં જોવું તો એમાં મિસેલિનિયસ પાવર આપેલ છે. મિસેલિનિયસ મતલબ જે મેન પાવર છે આ થઈ ગયા. આની સિવાયની રાષ્ટ્રપતિની શક્તિઓ, બરાબર, આની સિવાયની રાષ્ટ્રપતિની શક્તિઓ કે ભાઈ આની સિવાયનું કોઈ જ્ઞાન. આવું માન લો કે આપણે જ્યારે બંધારણ બનાવતા હતા ત્યારે આપણને જેટલી વસ્તુની ખબર હતી એ તો આપણે બધી લખી દીધી, પણ આની સિવાય ક્યારેક એવું કોઈ કામ હશે ને જે રાષ્ટ્રપતિએ કરવાનું થશે, તો એમાં રાષ્ટ્રપતિ પોતાના વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. ઓકે, તો આની સિવાયના જેટલા પણ શક્તિ છે એ બધી મિસેલિનિયસ પાવર છે. હવે એક ક્વેશ્ચન બેઝિકલી એવો સમજો પાવરના ટોપિકના અંતમાં કે ભાઈ એવું લખેલું આવે કે ભાઈ રાષ્ટ્રપતિ યુદ્ધની જાહેરાત કરે છે. આ રાષ્ટ્રપતિનો કયો પાવર છે? નીચે 4 ઓપ્શન આપેલા હોય, બરાબર. કારોબારી, એક્ઝિક્યુટિવ પાવર, લેજિસ્લેચર, ધારાકીય પાવર, બરાબર, પછી મિલિટરી અને ડિપ્લોમેટિક. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. યુદ્ધની જાહેરાત કરે કયો પાવર કહેવાય? તો મિલિટરી પાવર કહેવાય. ઓકે, તો તમે ટીક કરી દીધું. અથવા તમને કોઈ અહીંયા એવું કોઈ પર્ટિક્યુલર નામ આપ દે, બરાબર, અને પૂછે આમાં પાવર કયો નથી, મતલબ એક પાવર માની લો સૌથી વધારે રાષ્ટ્રપતિ કારોબારી અને ધારાકીય શક્તિ વધારે છે, ન્યાયિક શક્તિ પણ વધારે છે. તો ઉપર આપે નીચેનામાંથી કઈ ન્યાયિક શક્તિ નથી, બરાબર. ન્યાયિક શક્તિમાં નીચે સ્ટેટમેન્ટ આપેલા હોય છે કે નથી, પેલા એ ખાસ વાંચો. બરાબર, યુપીએસસીમાં નોટ આવશે, એક આવશે કરેક્ટ અને એક આવશે નોટ કરેક્ટ. ઓકે, તો
તો આવું ખાસ વાંચવાનું. હાલાકી હવે એ લોકો ડાર્ક કરીને પણ આપે છે. આપણે ઘણી વખત ક્વેશ્ચન એ મૂકીએ છીએ યુપીએસસીના સ્ટેટસમાં, બરાબર, કે જેથી તમે ક્વેશ્ચન એ સમજી શકો કે નોટ કરેક્ટ ને કરેક્ટ શું પૂછેલું છે. તો એ ટાઈપ ઇમરજન્સીના કે કોઈ પણ ક્વેશ્ચન પૂછે શક્તિના, બરાબર, રાષ્ટ્રપતિ પ્રેસિડેન્શિયલ રૂલ લગાડે છે તો એ કઈ શક્તિ છે એ રીતે. અને સૌથી વધારે શક્તિઓ પ્રેસિડેન્ટની છે. એક આખી લિસ્ટ છે રાષ્ટ્રપતિની: રાજેન્દ્ર પ્રસાદ, રાધાકૃષ્ણ સર્વપલ્લી, ઝાકીર હુસેન, વીવી ગિરી અને વેંકટાગિરી, બરાબર, બંનેમાં નામમાં સેમ વસ્તુ થાય છે. નીલમ સંજીવા રેડ્ડી, જ્ઞાની જેલસિંહ. ઘણા બધા નામ એવા છે જે તમને ખબર જ હશે, કારણ કે ક્યાંક ને ક્યાંક તમે સાંભળેલા હશે ચર્ચામાં ક્યાંક. અને બાકીના જે નામ છે, બરાબર, એ તમે નહીં સાંભળેલા. તમારું જ્યાં સુધી મગજ કામ કરતું હશે ત્યાં સુધી તમે પ્રણવ મુખર્જી, કોવિંદજી અને દ્રૌપદી મુર્મુના નામ રેગ્યુલર સાંભળેલા હશે. એના આગળ થોડાક પાછળ જશો તો એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલ, આ નામ તમારા મગજમાં હશે. હવે કાર્યકાળ અને એની કામગીરી, આ રિલેટેડના ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલા છે, વર્તમાન કાળમાં પૂછાતા નથી. પણ આપણી તૈયારી સારી રીતે હોવી પડે, એટલે આપણે કંઈ પણ વસ્તુ છોડવાની નથી. તો બેઝિક ક્વેશ્ચન જોઈએ. સૌથી પહેલા રાષ્ટ્રપતિ કયા હતા? તો રાજેન્દ્ર પ્રસાદ, બરાબર, જે 2 વખત રાષ્ટ્રપતિ રહી ચૂક્યા. જો આ બધું જે અગત્યની બાબત છે એ તમને હાઇલાઇટ કરેલી છે. એને બિહારના ગાંધી કહેવાતા હતા. શું કહેવાતા હતા? બિહારના ગાંધી. પછી આવશે રાધાકૃષ્ણ સર્વપલ્લી, બરાબર. તો વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા હતા સૌથી વધારે, બરાબર, લોંગ ટર્મ વાઇસ પ્રેસિડેન્ટ સૌથી વધારે સમય રહ્યા હતા. યુનેસ્કોમાં પણ ભારતને રિપ્રેઝેન્ટ કર્યું હતું. અને રશિયન ડિપ્લોમેટ્સ હતા. વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર. આપણે આમની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ 5 સપ્ટેમ્બર, ઓકે, ટીચર્સ ડે. પછી જે છે એ છે ઝાકીર હુસેન, બરાબર. આ એક એવા વ્યક્તિ હતા જે પ્રેસિડેન્ટ હતા, વાઇસ પ્રેસિડેન્ટ હતા અને રાજ્યપાલ હતા. ત્રણે હતા, બરાબર. અને એમનું ટેન્યુઅર દરમિયાન મૃત્યુ થયું હતું. પછી વરહાગીરી વેંકટગિરી, બરાબર, એનું પણ એના કાર્યકાળમાં ઝાકીર હુસેન, બરાબર, એમનું મૃત્યુ થયું એટલે એને આપણે શું બનાવ્યા હતા? કાર્યકારી રાષ્ટ્રપતિ. હવે તમારે કાર્યકારી રાષ્ટ્રપતિ યાદ રાખવાના નથી. કાર્યકારી સાથે ગણશો તો રાષ્ટ્રપતિનો ક્રમ પાછળ જતો રહેશે, બરાબર. તો યાદ રાખજો, કાર્યકારી જે રાષ્ટ્રપતિ હશે, બરાબર, એ રાષ્ટ્રપતિ નહીં ગણાય. હા, પણ કાર્યકારી રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ઉભા રહીને રાષ્ટ્રપતિ બનશે તો રાષ્ટ્રપતિ ગણાશે. જેને ઉપરથી ગયું હોય એને ચિંતા નથી કરવાની. આપણો નેક્સ્ટ લેક્ચર ઉપરાષ્ટ્રપતિ ઉપર છે, એમાં આપણે આ ક્લેરિટીથી ચર્ચા કરશું, બરાબર. અત્યારે ખાલી જેટલું સિમ્પલી સમજાય એટલું સિમ્પલી સમજવા ટ્રાય કરો. ફખરુદ્દીન અલી અહેમદ, બરાબર. પછી નીલમ સંજીવા રેડ્ડી, જ્ઞાની જેલસિંહ, સૌથી વધારે પોકેટ વીટો નો પાવરનો ઉપયોગ કરનાર, બરાબર, સૌથી વધારે. બીજા બધાએ કર્યો હશે. ના 2 રાષ્ટ્રપતિ એવા છે જેના કાર્યકાળમાં 4 પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થઈ ગયા, બરાબર. મતલબ દર વર્ષે એક પ્રાઇમ મિનિસ્ટર બનતા હતા. ટેકાની સરકાર હતી, મતલબ બહુ ઇમ્બેલેન્સ હતું, બહુ. 1900 આમ તો 85 પછીનું રાજીવ ગાંધી થી લઈને કન્ટિન્યુઅસ, બરાબર. પછી પાછું ઠીકઠાક થઈ ગયું કે ભાઈ એક રાષ્ટ્રપતિ, કાં તો એ સરકાર પડી જાય તો બીજું આવે અને એ આખી એક ટર્મ પૂરી કરે. જો હવે આ વખતે મોદીજી બન્યા પ્રાઇમ મિનિસ્ટર, બરાબર, ભવિષ્યવાણી નથી કરતો કે બનશે, પણ જો બન્યા તો સૌથી વધારે પ્રાઇમ મિનિસ્ટર રહેવાનો નામ એક વધી જશે. અત્યાર સુધી એ નામ ખાલી જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી પાસે હતું. એ પછીના ત્રીજા નેતા થઈ જશે. તમારા બધાને શું માનવું છે? બનાવવા જોઈએ કે ના બનાવવા? કમેન્ટ કરો. ચાલો, મતલબ મેક્સિમમ વિદ્યાર્થીની સહમતિ છે કે એ બનાવવા જોઈએ, એ જ બનશે, બરાબર. તમારું જે માનવું હોય બને તો વાંધો નહીં, બરાબર. દેશની પ્રગતિ થાય એવો કાર્ય કરતા રહેવા જોઈએ. પછી એપીજે અબ્દુલ કલામ વાળી ભારત રત્ન એમને મળેલો છે. સૌથી પહેલી મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો આમાં યાદ રાખજો, એક જો મહિલા વાળો ટોપિક આપણા માટે અગત્યનું છે, તો તમારે મહિલા વાળા ટોપિકમાં યાદ શું રાખવાનું છે બંધારણની દ્રષ્ટિએ? તો સૌથી પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? પછી મહિલા સ્પીકર કોણ હતા? ધ્યાનથી સમજો. મહિલા સ્પીકર કોણ હતા? મહિલા ગવર્નર કોણ હતા? ગવર્નર, ઓકે, મતલબ
રાજ્યમાં ગવર્નર હશે. પછી આવશે મહિલા મુખ્યમંત્રી કોણ હતા પહેલા. અત્યારે તો એક મમતાજી છે જ. બીજે લગભગ કોઈ રાજ્યમાં મહિલા નથી, એક વેસ્ટ બંગાળને છોડીને. અત્યારે નથી, મતલબ છે ખરા ઘણા બધા, પણ અત્યારે નથી. તો આવા જે પણ જગ્યા હોય, આવા જેટલા પેલી મહિલા, બરાબર, આમાં દરેક ફિલ્ડમાં વુમન ટોપિક, બરાબર, વુમન એમ્પાવરમેન્ટ માટે. તો આ યાદ રાખજો. તો પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રતિભા પાટીલ, બરાબર. પછી પ્રણવ મુખર્જી હતા, બાદમાં રાજનાથ કોવિંદ. દ્રૌપદી મુર્મુ જે લાસ્ટ છે, ઓકે, એ પણ એક મહિલા છે, જે સેકન્ડ છે, અને એ અત્યારે કન્ટિન્યુ છે. હવે એમનો કાર્યકાળ પૂરો થશે પછી આપણને બની શકે કોઈ નવું નામ મળી શકે છે, બરાબર. રિપીટ આપણે અત્યારે નથી કરતા, રિપીટ અત્યારે આપણે કરતા નથી. કોવિંદજીના કેસમાં એવું લાગતું હતું કોવિંદજી રિપીટ થશે, બરાબર, પણ એને પણ રિપીટ કર્યા નહોતા. દ્રૌપદી મુર્મુજીને આપણે લાવ્યા, અને એ આપણા અત્યારે રાષ્ટ્રપતિ છે અને સારી રીતે કાર્ય કરે છે. આ થઈ ગયું રાષ્ટ્રપતિનો સંપૂર્ણ ટોપિક. એક વખત રિવિઝન આપણે ફરીથી જોઈ લઈએ આર્ટિકલ સાથે, બધા આર્ટિકલ સાથે. પછી રાષ્ટ્રપતિનો ટોપિક અહીંયા પૂર્ણ થશે. નેક્સ્ટ લેક્ચર આપણે ઉપરાષ્ટ્રપતિ જોશું. કોઈ પણ ડાઉટ હોય તો તમે જણાવી શકશો. તો આપણે જોયું ભાગ 5, યુનિયન, સંઘ અથવા કેન્દ્ર સરકાર. એમાં આપણે શરૂઆત કરી આર્ટિકલ 52 થી, જેમાં રાષ્ટ્રપતિની જોગવાઈ કરેલ છે. બંધારણીય સૌથી સર્વોચ્ચ બંધારણીય પદ છે, રાષ્ટ્રપતિની જોગવાઈ કરી રહ્યો છે. આર્ટિકલ 53 ની અંદર રાષ્ટ્રપતિની કારોબારી શક્તિનો ઉલ્લેખ છે. આર્ટિકલ 54 ની અંદર રાષ્ટ્રપતિના ઇલેક્શનના પ્રાવધાન છે. આર્ટિકલ 55 ની અંદર રાષ્ટ્રપતિના ચૂંટણી પદ્ધતિનો ઉલ્લેખ છે, બરાબર. પરોક્ષ ઇલેક્શન, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ એન્ડ પ્રોપોઝનલ રિપ્રેઝન્ટેશન. આર્ટિકલ 56, 57 અને 62, જેમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ, રાષ્ટ્રપતિનું પુનઃ ચુનાવ અને રાષ્ટ્રપતિની સીટ ગેરહાજરી થાય તો 6 મહિનાની અંદર ફરીથી ઇલેક્શન. પછી આર્ટિકલ 58 રાષ્ટ્રપતિ બનવાની લાયકાતનો ઉલ્લેખ કરેલો છે. આર્ટિકલ 59 શરતો આપેલી છે. આર્ટિકલ 60 રાષ્ટ્રપતિની શપથવિધિ આપેલી છે. આર્ટિકલ 61 મહાભિયોગ, બરાબર, ઇમ્પીચમેન્ટનો ઉલ્લેખ કરેલો છે. આર્ટિકલ 71 અને આર્ટિકલ 72. આર્ટિકલ 72 રાષ્ટ્રપતિની જે આપણે ન્યાયિક શક્તિનો ઉલ્લેખ જોયો, માફી, એનો ઉલ્લેખ છે. અને આર્ટિકલ 71 ની અંદર કે ભાઈ રાષ્ટ્રપતિ ચૂંટણીની અંદર કંઈ પણ પ્રકારની સમસ્યા હશે કે કંઈ પણ આપણે ન્યાય માટે જવું પડશે તો આપણે સુપ્રીમ કોર્ટ જશું, અને સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે, અને સુપ્રીમ કોર્ટ જે નિર્ણય કરશે એ માન્ય રહેશે. તો આર્ટિકલ 52 થી લઈને 72. પછી આપણે જે 63 થી, મતલબ જે સંખ્યા ઘટે છે 63 થી 63 થી લઈને 71 સુધી, બરાબર, એમાં આપણે ઉપરાષ્ટ્રપતિ ભણવાના છે, જે આપણો નેક્સ્ટ લેક્ચર છે. અહીંયા સુધી ક્લિયર છે દરેક વસ્તુ? રાષ્ટ્રપતિના તમામ પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે. રાષ્ટ્રપતિનું ઇલેક્શન, રાષ્ટ્રપતિની મુખ્ય શક્તિઓ, રાષ્ટ્રપતિનું ચયન, બરાબર, ઇલેક્શનમાં ભાગ કોણ લે છે, રિમૂવલમાં ભાગ કોણ લે છે, કઈ રીતે રિમૂવ થાય છે, દરેક બાબત એકદમ ક્લેરિટી. જો જેટલી વખત જરૂર લાગે એટલી વખત લેક્ચરનું રિવિઝન કરો, ડાયરેક્ટ થિયરી જો અને બુક્સમાંથી વાંચજો, એટલે જેટલા પણ ડાઉટ્સ હશે એ ક્લિયર થઈ જશે, બરાબર. અને પછી પ્રેક્ટિસ કરજો ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો, સોલ્વ થઈ જશે. ના ક્વેશ્ચન સોલ્વ થાય તો પણ તમે જાણ કરી શકો છો કે ભાઈ આ ક્વેશ્ચન છે એ થિયરીથી સોલ્વ નથી થતો, તો આપણે એવા ક્વેશ્ચન પણ સોલ્વ કરવા માટે ટ્રાય કરશું. હવે રાષ્ટ્રપતિનો ટોપિક એટલો ગંભીરતાથી ભણ્યા બાદ એવા લગભગ કોઈ ક્વેશ્ચન વધશે નહીં રાષ્ટ્રપતિના, યુપીએસસીના, જીપીએસસીના, જે તમારાથી સોલ્વ ના થાય, બરાબર. તમારાથી જે તમારે પ્રેક્ટિસ કરવાની છે આજ હોમવર્કમાં, બરાબર, જે ક્વેશ્ચન તમારાથી સોલ્વ ના થાય એ ક્વેશ્ચન તમે કમેન્ટ કરી શકશો કે મોકલી શકશો, બરાબર, અને એને આપણે સોલ્વ કરાવશું. જે તમારાથી સોલ્વ ના થયા હોય એટલી થિયરી કમ્પ્લીટ કર્યા બાદ, બરાબર, તમારે પ્રેક્ટિસ કરવાની છે. જે ક્વેશ્ચન સોલ્વ ના થાય એ મોકલવાના છે, બધા ના મોકલતા, બરાબર, બધા મોકલતા નહીં. તમારાથી જે સોલ્વ ના થાય, બરાબર, તમારે થોડુંક મગજ ચલાવવાનું છે. યુપીએસસીના ક્વેશ્ચન હોય કે જીપીએસસીના ક્વેશ્ચન હોય, બરાબર, તમારાથી સોલ્વ ના થાય એ ક્વેશ્ચન તમારે જણાવવાના છે.
તો એને આપણે લેક્ચરની અંદર સોલ્વ કરાવશું. બરાબર. અહીંયા રાષ્ટ્રપતિની શક્તિઓ સુધી આ લેક્ચરને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં આપણે જોશું ઉપરાષ્ટ્રપતિની લેક્ચર. નેક્સ્ટ લેક્ચર આપણે હશે ઉપરાષ્ટ્રપતિ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, નહીં તો લેક્ચરને વિરામ આપો. જય હિન્દ, વંદે માતરમ.